તમને જે દિવસે એમ લાગે ને કે ખરેખર હું અત્યારે ખાડામાં ઉતરી ગયો છું, તો જીવનમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. મારા એક રિયલ એસ્ટેટ ક્ષેત્રની અંદર કામ કરતા એક મિત્રએ મને જણાવ્યું હતું કે જો જાય ગમે તેટલી મોટી અને ઊંચી બિલ્ડિંગ બનાવી હોય ને તો એટલો જ ઊંડો ખાડો કરવો પડે, એનું ફાઉન્ડેશન જેથી મજબૂત થાય. એટલે અને એ જે ફાઉન્ડેશન જેટલું મજબૂત થશે ને એટલી જ ઊંચી ઇમારત બનશે, એટલી જ ઊંચી બિલ્ડિંગ બનશે. એટલે મિત્રો જીવનમાં તમારે પણ આપણે બધાએ યાદ રાખવાની જરૂર છે. દરેક લોકો જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક જગ્યાએ ખાડામાં પડ્યા જ છે, ખાડામાં આવ્યા જ છે, તકલીફમાં આવ્યા જ છે. એટલે એ સમયે આપણે આપણી હિંમત હારી નહીં જવાની. ભગવાન છે ને ક્યાંક એવું બની શકે કે એ ખાડામાંથી આપણે બહાર નીકળીએ ને પછી આપણું ફાઉન્ડેશન એટલું મજબૂત થઈ જાય જેથી કરીને આપણે પ્રગતિના શિખરો પાર કરી શકીએ. એટલે દરેક માણસને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યાએ ભગવાન આવો સમય આપે જ છે, ક્યાંક ને ક્યાંક ખાડામાં નાખે જ છે, પણ એનાથી ગભરાવાનું નહીં. એટલે અત્યારે આ સમયે મારો આ જે વિડીયો છે ને એવા લોકોને મોકલો કે જે લોકોને ખરેખર ખાડામાં પડેલા છે ને, અત્યારે મારા વિડીયોની જરૂર છે, મારી આ મોટિવેશનલ સ્પીચની જરૂર છે. સાચું હોય તો શેર કરો. ખાડામાં પડો તો ક્યારેય ગભરાશો નહીં. ભગવાન 100% તમને બહાર કાઢશે. હર હર મહાદેવ.